સત ચિત્ત અને આનંદ. તો ભગવાન આનંદ સ્વરૂપ છે. એવા ભગવાનના સ્વરૂપને વંદના કરી ત્યારબાદ શ્લોકના બીજા પદમાં કહે છે કે ભગવાનનું સામર્થ્ય કયું છે. તો ભગવાનનું સામર્થ્ય કહેતા કહ્યું છે વિશ્વોત્પત્યાદિ હેતવે. બસ ભગવાન ખાલી વિચાર કરે ને, ખાલી બ્રહ્માજીને દ્રષ્ટિ આપે ને તો વેદોનું જ્ઞાન આપી દે. ભગવાન સર્વ સામર્થ્ય, એ ભગવાન સર્જન, પાલન અને સંહાર એ કરનાર છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ આદિમાં કહ્યું કે પાલન અને સંહાર એ કરનારા ભગવાન છે. ત્યાર પછી પહેલા તો ભગવાનના સ્વરૂપને વંદના કરી, ભગવાનના સામર્થ્યને વંદના કરી. ત્રીજા પદની અંદર ભગવાન શું કરે છે? તો ભગવાન પોતાના ચરણ, ભક્તજન જે ચરણમાં આવે છે, એ ચરણમાં આવેલા ભક્તના ભગવાન 3 પ્રકારના તાપો એ દૂર કરે છે. કયા છે 3 પ્રકારના તાપ? તો આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. જેના ચરણમાં જતાની સાથે જ આપણા જીવનના બધા જ તાપો ભગવાન દૂર કરી દે, એવા ભગવાનને વંદના કરતા કહે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એકલા કૃષ્ણ નથી, શ્રી કૃષ્ણ કહ્યું. શું કહ્યું છે? શ્રી કૃષ્ણ. શ્રી કહેતા રાધાજી કહો કે લક્ષ્મીજી કહો, એની સાથે ભગવાનને વંદના કરે છે. અને હું કે તમે નહીં, પણ આપણે બધા જ વયમ નમઃ ભગવાનને વંદના કરીએ. એવા મહાત્મ્યના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને વંદના કરી. નૈમિષે સુતમાસેનમ અભિવાદ્યમામતે કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. શું કહ્યું? નૈમિષે